નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે હલાવ્યું ભાજપ. જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવલિયા ચૂંટણી પ્રચાર માટે શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભાજપ અને જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પર આક્રમક પ્રહાર કર્યા હતા. જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જીતની હેટ્રિક લગાવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવલિયાને હરાવી દીધા છે. તમને જણાવી દઈએ કે પૂનમ માડમને 6,17,804 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવલિયાને 3,80,854 મતો મળ્યા છે. આ સાથે જ પૂનમ માડમને 2,36,990 મતોની લીડ મળી છે. આ સાથે જામનગરમાં કમળ ખીલ્યું છે. ઘણા સ્થળોએ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જામનગરમાં ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જ્યારે પૂનમ માડમ પ્રચાર અર્થે જતા હતા ત્યારે તેમનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એવામાં જામનગરની બેઠક આ વખતે ઘણી ચર્ચામાં રહી હતી. શક્તિસિંહ ગોહિલે પૂનમ માડમને પર પ્રહાર કરતા કહ્યું હતું કે જેપીભાઈ ભારે લીડથી જીતશે તેવી મને આશા છે. જામનગરમાં ભાજપની આ વખતે પૂનમ નથી, કાળી અમાસ છે. આ સાથે જ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર જનતાના ફાળાના પૈસે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સામે કંપનીના પૈસાથી ચૂંટણી લડનારા ઉમેદવાર છે. ધન્યવાદ. જય હિન્દ.